નવસારી એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે એક ગાડી શંકાસ્પદ જણાતા તેઓ પીછો કરી કારમાંથી 2,85,600 રૂપિયાનો દારૂનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 7,85,600 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો। નવસારી એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ નયનકુમાર હનુભા તથા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રવજીભાઈ નાઓ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુના અંગે બાતમી વર્કઆઉટ તથા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા રોડ પર ધારાગીરી ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી વખતે એક ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ15AX0163 ની મુંબઈથી અમદાવાદ જતી હોય જે શંકાસ્પદ જણાતા ચાલક તથા ક્લીનરને પોલીસનું બોર્ડ બતાવી ગાડી ઊભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને પૂર ઝડપે હંકારી આમડપોળ બ્રિજ ઉતરી આમડપોળ ગામમાંથી આમરી થઈ કસ્બા ગામ તરફ હંકારી મૂકતા તેઓનો પીછો કરતા કસ્બા ગામ વણાકવાળા રસ્તે અન્ય વાહનોની ઓથમાં ભાગી જઈ કસ્બા ગામ સ્મશાન ભૂમિના ગેટ સામે દારૂ ભરેલ બિનવારસી મૂકી નાસી ગયેલ હોવાથી ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ15AX0163 માં તપાસ કરતા ગેરકાયદેસરનો ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકાની કુલ 948 નંગ બોટલો જેની કિંમત ₹2,85,600 રૂપિયાનો દારૂનો જથ્થો બિનવારસી મૂકી નાસી ગયેલ હોવાથી વોન્ટેડ આરોપી ચાલક તથા ક્લીનર વિરુદ્ધમાં નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવી આગળ તપાસ હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।